ની સુરક્ષા વ્યવસ્થાને લઈ રાજકોટ પોલીસ પણ સજ્જ થઈ છે। જીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાય છે। જન્માષ્ટમીના તહેવારે યોજાતા આ લોકમેળામાં 10 લાખથી વધુ લોકોની ભીડ ઉમટતી હોય છે। આ 24 ઓગસ્ટથી લોકમેળો શરૂ થશે ત્યારે આજ રાજકોટના ટીઆરપી અગ્નિકાંડને ધ્યાનમાં રાખી આ વખતે 2 એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યા છે। દરમિયાન રાજકોટ શહેરમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધરોહર લોકમેળો 2024નું આયોજન કરવામાં આવનાર છે। જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે અને લોકમેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જાહેર જનતાને નીચે મુજબની અપીલ કરવામાં આવે છે। આ વખતે એન્ટ્રી અને એક્ઝિટ 2 અલગ અલગ સેગમેન્ટના ગેટ નક્કી કરવામાં આવેલા છે। ગેટ નંબર 1 જે ફનવર્લ્ડની બાજુમાં છે અને ગેટ નંબર 4 જે રમેશભાઈ પારેખ ઓપન થિયેટરની પાછળ આવેલ છે એમને એન્ટ્રી ગેટ તરીકે નક્કી કરવામાં આવેલ છે અને ગેટ નંબર 2 જે પોલીસ હેડક્વાર્ટર સર્કલની બાજુમાં આવેલ છે અને ગેટ નંબર 3 જે જૂના એનસીસી ચોકની બાજુમાં આવેલ છે એમને એક્ઝિટ ગેટ તરીકે નક્કી કરવામાં આવેલ છે। આ વખતે ઇમરજન્સી ગેટ પણ ડેઝિગ્નેટ કરવામાં આવેલા છે। બેંક સામે શારદા બેંક પાસેનું ગ્રાઉન્ડ છે, નવી કલેક્ટર કચેરી સામેનું ગ્રાઉન્ડ છે, સર્કિટ હાઉસ સામે આકાશવાણીની દિવાલ છે ત્યાં પાર્કિંગ છે, નહેરુ ઉદ્યાન બહુમાળી ભવન સામે છે પાર્કિંગ, બાલ ભવન મેઇન ગેટથી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર પાર્કિંગ છે, કિશનપરા ચોક એજી ઓફિસની દિવાલ પાસે છે, કિશનપરા ચોક સાયકલ શેરિંગ વાળી જગ્યાએ પાર્કિંગ છે, જૂની કેન્સર હોસ્પિટલનું જે ગ્રાઉન્ડ છે ત્યાં પાર્કિંગ છે, કેપિટલ હોટલ પાછળનું જે ગ્રાઉન્ડ છે ત્યાં પાર્કિંગ છે, એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો જે રેલવેનો પટ્ટો છે એને સમાંતર છે ત્યાં પણ પાર્કિંગ છે।